સુરત મહાનગરપાલિકામાં નવનિયુક્ત મેયર માયાબેન માવણીએ આજે અનોખી અપીલ કરી છે। તેમણે જણાવ્યું હતું કે મને કોઈ પણ વ્યક્તિ મળવા આવે તે ફૂલનો બુકે નહીં પરંતુ બુક લઈને આવે। આ ભેગી થયેલી બુક લઈને આવે અને ભેગી થયેલી બુક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવામાં આવશે તેમ તેને જણાવ્યું। સુરત શહેરના નવા મેયર માયાબેન માવણીએ આજે એક અનોખી પહેલ સુરત શહેરની જનતા માટે કરી છે। તેમણે જણાવ્યું હતું કે મારી શુભેચ્છા મુલાકાત લેવા આવનારા તમામ વ્યક્તિએ બુકે ફૂલોના બુકે નહીં તથા અન્ય કોઈ પણ વસ્તુ નહીં, માત્ર ને માત્ર સન્માન કરવા માટે નોટબુક લાવવા માટે સુરત શહેરના નગરજનોને અપીલ કરી છે। તેમણે આજે વહેલી સવારથી સુરત શહેરના મેયરને શુભેચ્છા મુલાકાત માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને ત્યારબાદ મેયર માયાબેન માવણીએ આ એક અનોખી પહેલની જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું હતું કે ફૂલ તો કરમાઈ જાય છે પરંતુ બુક એમનેમ રહે છે। આ જેટલી બુકો ભેગી થશે તે હું જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપીશ। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। મને સુરતના મેયર તરીકેની જે જવાબદારી મળી છે તો હું એવી ઈચ્છા રાખું છું કે સુરત શહેરના જે પણ મારા લાગણીશીલ મિત્રો મને મળવા આવે છે, શુભેચ્છા મુલાકાત લેવા આવે છે, તો હું એવી ઈચ્છા રાખીશ કે નહીં પણ નોટબુક જે બુકે કરમાઈ જાય છે કચરાના ડબ્બામાં જાય છે અને નોટબુક એક બાળકનું ભવિષ્ય ઉજળું કરશે। એટલે જરૂરિયાતમંદ જે બાળકો છે તેના સુધી આ બુક પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે। એટલે હું આશા રાખું છું કે મારી જે શુભેચ્છા મુલાકાતે આવે છે તે તમામને કે તમારા આશીર્વાદ અને લાગણીઓ મારી સાથે જ છે, છતાં પણ તમને કંઈ ઈચ્છા થાય છે તો માત્ર ને માત્ર બુક લઈને આવો એટલે આપણે કોઈ પણ બાળકનું ભવિષ્ય ઉજળું કરીશું। આ જાહેરાત કરવાનું પાછળનું કારણ માત્ર ગરીબ વિદ્યાર્થીઓને આ નોટબુક આપવામાં આવે અને તેઓ ભણતરમાં આગળ વધે તે માટે મેયર માયાબેન માવણીએ આ ઝુંબેશ હાથ ધરી છે।